હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી। એબીસી ન્યૂઝના રિપોર્ટરે નકલી બિયારણનો કર્યો પર્દાફાશ। ગોંડલ તાલુકાના કોળીથળ ગામમાં નકલી બિયારણનું કૌભાંડ। અમોને બાતમીના આધારે ગોંડલ તાલુકાના કોળીથળ ગામમાં વિઠ્ઠલભાઈ પટેલ જે કપાસનું નકલી બિયારણ કૃષિ ઉદ્યોગ 251 નું 2012 ની એક્સપાયરી ડેટની થેલી જેમાં છેકછાક કરી 2013 કરી ₹250 ની કિંમતનું આ બિયારણ ₹700 ના ભાવે વેચાણ કરતા હતા। વિઠ્ઠલભાઈ એક ખેડૂત હોવા છતાં પૈસાના લાલચુ અને પોતે ખેડૂત ઉપર વિશ્વાસમાં લઈ બીજા આપણા ખેડૂત વિઠ્ઠલભાઈ ઉપર આંધળો વિશ્વાસ મૂકી બિયારણ ખરીદતા હતા અને વિઠ્ઠલભાઈ આનો પૂરેપૂરો ગેરલાભ લેતા હતા। વિઠ્ઠલભાઈને ન તો એગ્રોનું લાયસન્સ કે ન તો કોઈ પણ જાતનું બિલ આપતા ન હતા। વિઠ્ઠલભાઈ આમાં બધું જાણતા હોવા છતાં પૈસા પાછળ અંધ બની બિચારા ગરીબ ખેડૂતને ભોળવતા આ અમારા એબીજીના રિપોર્ટરે આમાં ગરીબ ખેડૂતના હિત જોઈને વિઠ્ઠલભાઈને ડુપ્લિકેટ બિયારણ વેચતા રંગે હાથ કેમેરામાં ઝડપી લીધા હતા। વિઠ્ઠલભાઈ નકલી બિયારણ ખેડૂતને વેચે છે અને વર્ષના અંતે જ્યારે ખેડૂત આશા રાખીને બેઠા હોય કે આપણને ઉપજ આવશે, પરંતુ આ ભોળા ખેડૂતને ક્યાં ખબર છે કે વિઠ્ઠલભાઈએ આપણને નકલી બિયારણ આપી છેતર્યા છે અને આમ ખેડૂતને અંતે આપઘાત કરવાનો વારો આવે છે। પરંતુ આ માટે તેઓ એ નથી જાણતા કે વિઠ્ઠલભાઈએ આપણી ઉપર દગો કર્યો છે। બીજું કે વિઠ્ઠલભાઈ ખેડૂતને ઉધાર માલ આપતા જેથી વેચાણ પણ વધારે અને ડુપ્લિકેટ બિયારણ પણ વેચાઈ જાય, તેમજ વર્ષના અંતે થેલીએ ₹50 વધારે પણ આપવા પડતા। આમ ખેડૂતને બંને બાજુએથી માર પડતો। આ બધું ક્યાં સુધી ચાલશે એ તો એક વિઠ્ઠલભાઈ જાણે અને બીજા ભગવાન જાણે। અહેવાલ બ્યુરો રિપોર્ટ, એબીજી સમાચાર, રાજકોટ।